શ્રી શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત અધ્યાય 38 બગલામુખી દેવીની આરાધનાનું વિવરણ. આ અધ્યાયના પઠન અથવા શ્રવણથી આપણામાં આત્મવિશ્વાસ આવશે. અમે એટલે શંકર ભટ્ટ અને ધર્મગુપ્ત પીઠિકાપુરમ જતા હતા. રસ્તામાં અમને એક વૈરાગી મળ્યો. તે એક પીપળાના ઝાડ નીચે બેઠો હતો. તેની આંખો તેજસ્વી દેખાતી હતી. અમને જોતાં જ તે વૈરાગીએ પૂછ્યું કે તમે જ શંકર ભટ્ટ અને ધર્મગુપ્ત છો? અમે બંનેએ હકારમાં ડોક હલાવી. તેણે વધુમાં કહ્યું કે આ પીપળા નીચે થોડો વિશ્રામ લો. તમારી પાસે શ્રીપાદ પ્રભુની ચર્મ પાદુકાઓ છે ને? તે મને આપો અને મારી પાસેથી નાગમણીનો સ્વીકાર કરો. અમે તેમની વિનંતીનો સ્વીકાર કર્યો. અમે ચર્મ પાદુકાઓ તેમને આપી અને દિવ્ય નાગમણી લઈ લીધો. મેં એટલે શંકર ભટ્ટે બૈરાગીને કહ્યું કે મહારાજ, મેં શ્રીપાદ પ્રભુના દિવ્ય ચરિત્ર લેખનનો સંકલ્પ કર્યો છે. તેમના જીવનમાં ઘટેલી પ્રત્યેક વર્ષની ઘટનાઓ શ્રીપાદ પ્રભુના ભક્તોને વિવેચન કરી કથન કરીએ છીએ. તે લીલાનું શ્રવણ કરી ભક્તો સહજતાથી ભવસાગર તરી જાય છે. આ સર્વ માટે હું કેવળ નિમિત્ત માત્ર છું. મારું વક્તવ્ય સાંભળી તે બૈરાગીએ મને કહ્યું કે શ્રીપાદ શ્રી વલ્લભ એ આદિ ભૈરવ અને આદિ ભૈરવીનું સંયુક્ત રૂપ છે. કાળ ઉપર શાસન કરનાર કાળ ભૈરવ પણ તેઓ જ છે. તેઓ કાળ સ્વરૂપ છે અને કાળ પુરુષ તેમનાથી ભિન્ન નથી. મહાકાળ સ્વરૂપ પણ તેઓ જ છે. કયા સમયે કઈ ઘટના ઘટે છે તેનું સંપૂર્ણ જ્ઞાન તેમને જ છે. આથી અવ્યક્ત રૂપમાં રહેલા શ્રીપાદ પ્રભુના સંકલ્પના સ્વરૂપનું જ્ઞાન કોઈ પણ દેશ અને કાળથી બંધાયેલા જીવથી સમજી શકાય તેમ નથી. દેશ અને કાળ સાથે ક્રીડા, જીવનો વિકાસ, ધર્મ કર્મનું ફલિત અને તેમનો પ્રભાવ સંપૂર્ણતઃ શ્રીપાદ પ્રભુને આધીન હોય છે. જેઓ પોતાને અહંકારથી મહાપંડિત સમજી બેઠા છે તેવા જ્ઞાન વિનાના લોકોના અહંકારનું હરણ કરી તેઓને અહંકાર રહિત કરે છે. તદુપરાંત વિનયી, નમ્ર પરંતુ જ્ઞાનના અભાવવાળા સાધકોને તેઓ પોતાની કૃપા દ્રષ્ટિથી પંડિત કરી શકે છે. તેમનો આ યોગ સંપન્ન અવતાર છે. તેઓ અવતારી પુરુષ કોઈ પ્રત્યક્ષ શ્રી દત્તાત્રેયનો અવતાર છે તે સમજવા માટે સાધકે પોતાના પાપોને બાળી નાખવા પડે છે અને પુણ્ય રાશિનો સંચય કરવો પડે છે. આવો સર્વસાધારણ નિયમ છે. તેમનો કૃપા કટાક્ષ થતાં આ સાધારણ નિયમથી ઉપરવટ જઈને તેઓ ભક્તોનું રક્ષણ કરે છે. તેઓ પ્રતિક્ષણે લીલા વિહારી છે. શ્રીપાદ પ્રભુના દિવ્ય ચરિત્રનું પારાયણ કરનાર સાધકોનો એક ક્રમબદ્ધ પદ્ધતિથી વિકાસ થાય છે. તેમના જીવનમાં પ્રત્યેક વર્ષમાં ઘટેલી એક અથવા બે દિવ્ય લીલાને સાધકો સમજી શકે છે. લીલા ક્રમે ક્રમે સમજાય તે પણ દિવ્ય લીલાનો અંતર્ભાગ છે. શ્રીપાદ પ્રભુએ કેવળ એક જ દેશ અથવા એક જ પ્રાંતના લોકોના ઉદ્ધાર માટે અવતાર લીધો નથી. અનેક કરોડો બ્રહ્માંડો પ્રતિક્ષણે નિર્માણ, સ્થિતિ અને લય પામે છે. તેનો પરિણામ ક્રમ પણ શ્રીપાદ પ્રભુના અધિકાર હેઠળ હોય છે. તેમના દિવ્ય નેત્રમાં આંખથી દેખાતા વર્તુળાકાર વિસ્તારમાં કરોડો બ્રહ્માંડની વૃદ્ધિ અને ક્ષય થતો હોય છે. આ જ તેમનું નિજ તત્વ સ્વરૂપ છે. તેમનું નિરાકાર સ્વરૂપ એટલે જ પરતત્વ છે. અવ્યક્ત સ્વરૂપમાં રહેતું તેમનું રૂપ કોઈ પણ જાણી શકતું નથી. તેમનું મહાતત્વ સાકાર રૂપમાં પીઠિકાપુરમાં અવતરિત થવું એ જ તેમની એક દિવ્ય લીલા છે. શ્રીપાદ પ્રભુની લીલાઓ અત્યંત અદ્ભુત અને ન કરી શકાય એવી છે. તે લીલાઓનો અંત નથી. વેદો પણ તેમની લીલાઓનું વર્ણન કરતા મૌન સેવે છે. શ્રીપાદ પ્રભુનો જન્મ અનંત છે.
વેદાંત અંતર્ગત જ્ઞાન પરિમિત છે. શ્રીપાદ પ્રભુનું જ્ઞાન, દિવ્ય શક્તિ અને કરુણા અનંત છે. તેઓ સર્વ દેશમાં સર્વ કાળે સ્થિત હોય છે. સત્યનું સત્ય, જ્ઞાનનું જ્ઞાન અને અનંતને પણ ન જ્ઞાત થનાર તેમનું મહા અનંત સ્વરૂપ છે. હવે બૈરાગીએ પોતાનો વૃત્તાંત કહેવાની શરૂઆત કરી. બૈરાગીએ કહ્યું કે વાસ્તવિક હું બંગાળ પ્રાંતનો નિવાસી છું. હું બગલામુખી દેવીની ઉપાસના કરું છું. આ દેવી 10 મહાવિદ્યાઓ પૈકી એક છે. શત્રુનો નાશ ઈચ્છનારે આ દેવીની આરાધના કરવી જોઈએ. સર્વ પ્રકારની પરમેશ્વરની સંહાર શક્તિ બગલા દેવી છે. આ દેવીની ઉપાસના કરવાથી વાક સિદ્ધિ પ્રાપ્ત થાય છે. મનોવાક અને કર્મના ઐક્યથી ધર્મસંમત જીવન જીવનાર લોકોએ ઉચ્ચારેલું પ્રત્યેક વાક્ય સાચું જ માનવામાં આવે છે. વાક્યને એટલે વાણીને પણ પરા, પશ્યંતી અને મધ્યમાં એવા ભેદ હોય છે. સતયુગમાં સર્વ જગતનો નાશ કરનાર એક ભયંકર વાદળું ધસી આવ્યું હતું. પૃથ્વી પર આવેલા આ સંકટથી વિષ્ણુ ભગવાન ચિંતિત થયા. ત્યારે તેના પરિમાર્જન માટે તેમણે તપસ્યા કરવાનો પ્રારંભ કર્યો. તે સમયે વિદ્યા મહાદેવી બગલામુખી રૂપ લઈ અવતરી શ્રીમન નારાયણને દર્શન આપી તેને સૃષ્ટિનો વિધ્વંસ કરનાર વાદળને થોભાવ્યું. આ દેવીને કેટલાક લોકો વૈષ્ણવી દેવી તરીકે પણ ઓળખે છે. મંગળવાર 14ના રોજ મધ્યરાત્રિના સમયે આ દેવી પ્રગટ થઈ. આ દેવી સ્તંભન શક્તિ સ્વરૂપિણી છે. તેના લીધે જ સૂર્યમંડળ સ્થિત છે, સ્વર્ગ પણ સ્થિત છે. બગલામુખી દેવી ઇહલોક અને પરલોકના સર્વ સુખ તેના ભક્તોને પ્રદાન કરે છે. સાધકના જીવનમાં વિઘ્નકારક દુષ્ટ શક્તિ અને અંધ શક્તિનો નાશ કરી આ દેવી પ્રગતિનું અભયદાન આપે છે. બગલામુખી દેવીને વડવામુખી, જાતવેદમુખી, ઉલ્કામુખી, જ્વાલામુખી અને બૃહદભાનુમુખી નામોથી પણ ભક્તો સંબોધન કરે છે. સર્વપ્રથમ બ્રહ્મદેવે બગલા મહાવિદ્યા ઉપાસના કરી. આ દેવીએ બ્રહ્મદેવને બાળ રૂપમાં દર્શન આપ્યા. તિરુપતિ, તિરુમલ્લઈ ક્ષેત્રમાં તેમણે તેની પૂજા કરી. આ દેવીની મૂર્તિની વેંકટેશ્વર, પદ્માવતીની મૂર્તિ સાથે બ્રહ્મોત્સવના મંગળ સમયે અર્ચના કરવામાં આવે છે. આ મહાવિદ્યાનો બ્રહ્માજીએ સનકાદિક ઋષિઓને ઉપદેશ કર્યો હતો. બ્રહ્માજી પછી આ દેવીની ઉપાસના વિષ્ણુ ભગવાને કરી હતી. ભગવાન પરશુરામે પણ પોતાના શત્રુઓના નાશ માટે આ દેવીની ઉપાસના કરી હતી. હું એટલે બૈરાગી તીર્થયાત્રા દરમિયાન પીઠિકાપુરમ આવી પહોંચ્યો. શ્રી કુક્કુટેશ્વર મંદિરમાં પૂજા કરી. તે પછી અત્યંત મધુર બોલનાર એક સુંદર બાળકને મેં જોયો. તે બાળકે મને કહ્યું, હે મહોદય, તમે બંગાળ પ્રાંતમાંથી અહીં આવ્યા છો તે મને ખબર છે. હું ઘણા સમયથી અત્યાર સુધી આ મંદિરમાં સ્વયંભૂ દત્તાત્રેય તરીકે સ્થિત છું. જલ્દીમાં જલ્દી એક અર્ચક દ્વારા મારી નિત્ય પૂજા કરવાની વ્યવસ્થા કરો. તે બાળકના કહેવા અનુસાર એક ઉત્તમ બ્રાહ્મણ દ્વારા પૂજા કરાવીને તેમનું યથોચિત બહુમાન કરવામાં આવ્યું. તે પૂજારી અર્ચકનું નામ કલવર હતું. તેણે કુક્કુટેશ્વર અને સ્વયંભૂ દત્તાત્રેય આ બંને દેવોની અંતઃકરણના ઉમળકાથી કષ્ટો વેઠીને આરાધના કરી હતી. આ માટે તેને ભરપૂર દક્ષિણા અને રસોઈ માટે પૂરતા પૈસા આપવામાં આવ્યા હતા. તે પૂજારીએ તે દક્ષિણા ઘરે લઈ જઈ પેટીમાં મૂકી દીધી હતી. આશ્ચર્યકારક એ ઘટના બની કે સવાર સુધીમાં તે દક્ષિણાના પૈસા પેટીમાંથી અદૃશ્ય થઈ ગયા. પરંતુ ત્યાંના બ્રાહ્મણોના પેટ રોજના કરતાં બમણા 3 ગણા અન્નથી ભરાયેલા છે તેમ એમણે અનુભવ્યું. આથી તેઓને ખૂબ જ આળસ આવી હતી. આળસ આવવી, રસોઈ અદૃશ્ય થવી, ધન દક્ષિણા અદૃશ્ય થવી, આ બધી બાબતો સર્વસામાન્ય લોકોને ન સમજાય તેવી હતી.
કલવર એક નિષ્ઠાવંત, નિયમનિષ્ઠ, વેદશાસ્ત્ર જાણનાર અને તેનું આચરણ દ્વારા પ્રચાર કરનાર પૂજારી હતો. પરંતુ યક્ષિણીના પ્રભાવથી તે અત્યંત ક્ષીણ થયો હતો. આથી તેની પરિસ્થિતિ શરમજનક થઈ હતી. તેમ છતાં સર્વ બ્રાહ્મણો આ વિશે ચર્ચા ન કરતા મૌન રહેવાનું પસંદ કરતા. એક દિવસ એક વૈરાગી સાધુ કુક્કુટેશ્વર મંદિરમાં મૂર્છિત પડ્યો, પરંતુ તેના શ્વાસ બંધ થઈ ગયા હતા અને અવયવની કોઈ પણ હાલચાલ થતી ન હતી. આથી લોકો તેને મૃત થયેલો સમજ્યા. થોડા જ સમયમાં તેને શ્રીપાદ પ્રભુના દાદા શ્રી બાપન નાર્યુલુ પાસે લઈ ગયા. શ્રી બાપન નાર્યુલુએ કહ્યું કે આ સાધુ મૂર્છિત થયો નથી કે તે મૃત પણ થયો નથી. તે સાધુ સમાધિ અવસ્થામાં છે. પરંતુ લોકોએ શ્રી બાપન નાર્યુલુની વાત કાને ન ધરી અને તેને દહન કરવા સ્મશાનમાં લઈ ગયા. આશ્ચર્યકારક ઘટના એ બની કે શ્રીપાદ પ્રભુની કૃપાથી અગ્નિ તે સાધુના શરીરને બાળી ન શક્યો. સાધુ સમાધિમાંથી ઉત્થાન પામ્યો અને ચિતા પરથી નીચે ઉતરી આવ્યો. 8 જ દિવસમાં તે સાધુ પૂર્વવત સ્વસ્થ થયો. તે પછી તે સાધુને બ્રાહ્મણોએ ભિક્ષા આપવાની બંધ કરી. આથી ના ઈલાજે તેને રબારીના ઘેર રહેવું પડ્યું. ત્યાં જ તેની ભિક્ષાની સગવડ થઈ. કુળ, જાતિ, વર્ણનો ભેદભાવ ન રાખનાર સાધુ રબારી સમાજમાં ખૂબ જ લોકપ્રિય થયો. તે રબારી સમાજમાં એક યુવતી હતી જેનું નામ લક્ષ્મી હતું. તે બાળપણમાં જ વિધવા થઈ હતી. તેનો પતિ તેની સાથે અત્યંત પ્રેમથી વર્તન કરતો. તે સર્વ રબારીઓનો પણ પ્રિય હતો. રબારી સમાજમાં તે મોટા માણસ તરીકે ઓળખાતો. રબારી લોકોના ઝઘડા ટંટા તે પોતાની કોષાગ્ર બુદ્ધિથી છોડાવતો અને ઉત્તમ નિર્ણય આપતો. તેની કુશાગ્ર બુદ્ધિને જોઈ તેની નાની ઉંમર હતી છતાં તેને રબારી લોકોએ નેતા તરીકે ચૂંટ્યો હતો. તેની પત્ની એક મહાન પતિવ્રતા સ્ત્રી હતી. એક સમયે વેંકટપ્પૈયા શ્રેષ્ઠીની ગાય ખોવાઈ ગઈ હતી. તે સમયે લક્ષ્મી શ્રેષ્ઠીના ઘેર દૂધ આપવા જતી. શ્રીપાદ પ્રભુ શ્રેષ્ઠીના ઘેર હંમેશા જતા. તેઓ દાદીને જ્યારે પણ ભૂખ લાગે છે તેમ કહેતા કે તરત જ મહાલક્ષ્મી સમાન વેંકટ સુબ્બમ્મા શ્રીપાદને ગરમ દૂધ લાવી આપતા. એટલું જ નહીં, પરંતુ તે શ્રીપાદને પ્રેમથી મલાઈ અને માખણ પણ આપતી. એક દિવસ લક્ષ્મી રબારી દૂધ લઈને આવી હતી. ત્યારે શ્રીપાદ ત્યાં હાજર હતા. તેઓએ કહ્યું કે મને ખૂબ ભૂખ લાગી છે. તે સમયે વેંકટ સુબ્બમ્માએ લક્ષ્મીને હજી વધુ દૂધ લઈ આવવા કહ્યું. લક્ષ્મીએ પોતાને ઘેર પોતાના માટે દૂધ ન રાખતા બધું જ દૂધ લાવી આપ્યું અને તેણે આખો દિવસ છાસ પર કાઢ્યો. કુક્કુટેશ્વર મંદિરમાં 10 દિવસનો એક ઉત્સવ ચાલુ હતો. તેમાં બ્રાહ્મણોને યથોચિત દક્ષિણા સંભાવના આપવામાં આવતી. તેને લીધે યક્ષિણીનો પ્રભાવ થોડો ઓછો થયો હતો. પરંતુ હજી પણ બ્રાહ્મણ ભોજન માટે બનાવેલી રસોઈ અદૃશ્ય થતી હતી. બ્રાહ્મણોને યોગ્ય સમયે અન્ન ન મળવાથી તેઓ ક્ષીણ થયા હતા. પીઠિકાપુરમ ગામમાં એક પુરાણ કહેનાર કથાકાર આવ્યો હતો. કુક્કુટેશ્વર મંદિરના બહારના પ્રાંગણમાં પ્રવચનની વ્યવસ્થા કરવામાં આવી હતી. પુરાણ સાંભળવા માટે ગામની બધી જ જ્ઞાતિના માણસો આવતા હતા. કથાકારના ભોજનની વ્યવસ્થા શ્રી બાપન નાર્યુલુએ પોતાને ઘેર કરી હતી. પુરાણ કથન કર્યા પહેલાં તેઓ લક્ષ્મી રબારીએ લાવેલું દૂધ પ્રાશન કરતા. શ્રીપાદ પ્રભુ અંતર્યામી હોવાથી તે પંડિત વિશે સર્વ કાંઈ જાણતા હતા. આ પંડિત મહાવિદ્વાન અને મહાન યોગી હતા. તે પંડિત પોતાની યોગ શક્તિથી તેના આત્માએ ધારણ કરેલા પૂર્વજન્મના સ્વરૂપોને ઓળખી શકતો. તે સ્વરૂપનું ચૈતન્ય તે આકર્ષિત કરી શકતો. દૂધ લાવી આપનાર લક્ષ્મી ભરવાડને તે યોગ દ્રષ્ટિથી જોતો. લક્ષ્મીના પતિના રૂપમાં પણ તેને પોતાનો આત્મા દેખાતો. લક્ષ્મીનો પતિ એક બ્રાહ્મણ જમીનદારના ઘેર બાળક રૂપે જન્મ્યો હતો. ત્યારે તે બાળક 4-5 મહિનાનું હતું.
કથાકાર પંડિતે યોગ શક્તિથી પોતાનું શક્તિરૂપ કેવું છે તે જોયું. તેનું મૂળ રૂપ સ્ત્રી સમાન લક્ષ્મી સાથે સંબંધિત હતું. આ હકીકતની તેને જાણ થઈ. તેનું સ્વરૂપ સ્ત્રી તત્વની લક્ષ્મી સાથે વિલીન થતું જોયું. હવે પોતાનું પુરુષત્વ 4 મહિનાના બાળકમાં રહેલું છે અને થોડા જ દિવસોમાં પોતાનું કર્મશેષ પૂરું થવાનું તેણે જાણ્યું. પીઠિકાપુરમમાં તેણે કર્મ ઋણાનું બંધ પૂર્ણ કરવા માટે કથાકારનો વેશ સ્વીકાર્યો હતો. લક્ષ્મીનો તેના પતિ પર અનન્ય અસાધારણ પ્રેમ હતો. તેના પતિનું ચૈતન્ય ભૂતકાળનું શરીર છોડીને આવવાનું નથી તેની તેને જાણ હતી. લક્ષ્મીના પતિનું ચૈતન્ય મૂળ તત્વ કથાકાર પંડિતમાં વિલીન થયેલું હતું. આ વાત સર્વજ્ઞ શ્રીપાદ જાણતા હતા. શ્રીપાદ પ્રભુએ એક દિવસ કથાકાર પંડિતને કહ્યું, અરે પંડિત, આ લક્ષ્મી નિષ્પાપ છે. તે થોડા દિવસોમાં જ પોતાની જીવનયાત્રા સમાપ્ત કરવાની છે. તેના મૃત્યુ પછી તેની શી ગતિ થશે? તું જ્ઞાનરૂપી બ્રાહ્મણ થઈશ અથવા અજ્ઞાની રબારી ભરવાડ થઈશ, તે સ્વરૂપમાં લક્ષ્મી તને સુખ દુઃખમાં સાથ આપશે. તેના પ્રેમ વડે તેણે પોતાના પતિનું ચૈતન્ય પોતાની તરફ આકર્ષિત કર્યું છે. રબારણના રૂપમાં સ્થિત ચૈતન્ય થોડા દિવસો પછી શરીરના પતન પછી બ્રાહ્મણ ચૈતન્યમાં જ એક થશે ને? આ રબારણના રૂપમાં બ્રાહ્મણ સ્ત્રી છે. તું બ્રાહ્મણ રૂપમાં રબારી છે. તમારા કર્મ સંબંધો મને સારી રીતે ખબર છે. ભવિષ્યકાળમાં બ્રાહ્મણી સ્વરૂપમાં આવનાર આ લક્ષ્મીને પદ્માવતી દેવી સ્વરૂપ માની હું તેને સુવર્ણ તિલક કરી આશીર્વાદ આપીશ. તેને માંગલ્ય પ્રદાન કરી હિરણ્ય લોકમાં સુરક્ષિત રાખીશ. આગામી જન્મમાં તમે આદર્શ દંપતી થશો અને મારા ભક્ત તરીકે તરી જશો. આટલું કહીને શ્રીપાદ પ્રભુ થોભ્યા. તેમની લીલાઓ અતિ અગમ્ય અને અદ્ભુત હોય છે. અધ્યાય 38 સમાપ્ત. શ્રીપાદ રાજમ શરણમ પ્રપદ્યે. શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હો.